સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સિડલા ગામે ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી। માફિયાઓએ ખેડૂતોને મજૂરી વગર તેમના ખેતરોમાં ગેરકાયદે પ્રવેશ કરી મશીનો વડે ખોદકામ શરૂ કરી દેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। અંદાજે 60 વીઘા જેટલી ખેતીની જમીન પર માફિયાઓએ કબજો જમાવી ખોદકામ કર્યું। ખેડૂતોનો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ હવે બેફામ બન્યા છે અને ખેતીના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। પોતાની જ જમીન બચાવવા માટે લાચાર બનેલા ખેડૂતોએ હવે તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી છે। જમીનની અંદર છેલ્લા 15 વર્ષથી ખેતી કામ અમે કરીએ છીએ। આ વર્ષે વોકળો બાજુમાં હોવાથી પાણી આવવાથી ખેતી પડતર રહેલ હતી, જેનો પડતર જમીનનો લાભ ખનિજ માફિયાઓએ લઈને અમારી ખેતીની જમીનમાં 200 મીટર 100 ફૂટ અંદર ઊંડા ખાડા ગારી અને બાજુમાં આખો વોકળો ખોદી નાખેલ અને અમારી જમીનની અંદર કરોડોની ખનિજ ચોરી કરે। ગામથી જમીન સુધી રસ્તો એમને પ્રાઇવેટ બનાવેલ અને આખી રાત ડમ્પરો ચાલતા હતા। વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ છે તે બેફામ બનતા જઈ રહ્યા છે અને અંગત સ્વાર્થ માટે હવે ખનીજ માફિયાઓ છે તે ખેડૂતોના ખેતરો પણ ખોદવા લાગ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સેડલા ગામે ખનીજ માફિયાઓની વધુ એક વખત દાદાગીરી સામે આવી છે। રાતોરાત ખનીજ માફિયાઓ દ્વારા ખેડૂતોના ખેતરો ખોદવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની 60 વીઘા જેટલી જમીન ઉપર જેસીબી મશીન, હિટાચી મશીન દ્વારા ખોદકામ કરી અને રેતી ચોરી કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા તાત્કાલિકપણે તંત્રને જાણ કરવામાં આવી છે અને ખોદકામ કરનાર ખનીજ માફિયાઓ ઉપર કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે। 60 વીઘા જમીન ઉપર ખોદકામ કરી નાખવામાં આવતા જમીનમાં 10 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતી કરી શકે તેવી હવે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી રહી। કડક પગલાં ભરી અને ખનીજ માફિયાઓને જેલ હવાલે કરવા પણ માંગ કરવામાં આવી છે। એક તરફ ખેડૂત ખેતી ઉપર નિર્ભર હોય છે, ત્યારે હવે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવા માટે ખેતરો પણ હવે બાકી નથી મૂકવામાં આવતા તે પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગરમાં સર્જાઈ જવા પામ્યો છે। તંત્રની ડર પણ ઉડી ગઈ હોય તેવું હાલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ખેડૂત જે ખેતી કરતો હતો તે જ ખેતરમાં ખોદકામ કરી નાખવામાં આવતા હાલ રોષ ભભૂક્યો છે અને કડક ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી અને પગલાં ભરવા મામલતદાર અને પાટડી પ્રાંત અધિકારી સમક્ષ ખેડૂતોએ માંગ કરી છે। જી આભાર માહિતી આપવા માટે ફઝલ।